ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું રોટી રેપ. તો એના હારું આપણે જોઈએ બટેટા. તો આ બાફેલા બટેટા આપણે લીધા છે 3 થી 4. તો અગાઉ બાફીને રાખવાના એમ. અને લોટ, તો લોટ જોઈએ આપણે ઘઉંનો નોર્મલ આપણે જે રોટલીનો લોટ હોય એ જ આપણે લીધો 2 કપ રોટલી માટે એમ. અને એક ડુંગળી લીધી છે, થોડીક મોટી છે એટલે એક લીધી છે. એક ટમેટું આપણે, તો ટમેટું એક જ નાખવાનું છે આ રીતનું. અને લીલા મરચાં, તો આ મોડા મરચાં આપણે 3 લીધા છે. થોડુંક આદું નાખીશું અને અડધુંક લીંબુ, લીલા ધાણા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને થોડોક આપણે ચાટ મસાલો નાખીશું એમાં. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોવે, હિંગ, જીરું, રાઈ, આ બધું એમ. હિંગ ને હળદર, ધાણા, જીરું, લાલ મરચું એમ. મીઠું ને તેલ જોવે અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ લોટ બાંધી લઈએ એટલે લોટ આપણો સેટ થઈ જાય. તો લોટ આપણે ચારીને જ લીધો, તો લઈ લઉં કાથરોટમાં. થોડોક લોટ આપણે વારવા માટે રાખશું જરૂર પડે તો. આ રીતે આમાં આપણે થોડુંક મીઠું નાખી દઉં. અને પાણી નાખીને એનો આપણે લોટ બાંધી લેવું. જરૂર પ્રમાણે પાણી નાખીને બાંધી લેવું. તો બહુ ઢીલો નથી કરવાનો, અને આપણે મીડિયમ રોટલી જેવો એમ. તો કોઈ પણ વખતે તમારે રોટલી બનાવવાની હોય ને, લોટ તો થોડીક વાર અગાઉ બાંધીને રાખી દો ને એટલે એકદમ લોટ સેટ થઈ જાય ને રોટલી એકદમ સરસ કૂણી બનશે. બસ આટલું જ પાણી જોઈએ આપણે. આ રીતનો લોટ બાંધવાનો છે. તો લોટને આપણે હવે થોડુંક તેલ લગાવી લેવું. તો આને આપણે 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. તો લોટ સેટ થાય ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈ. તો આ ડુંગળી ને ટમેટા ને આ બધું આપણે સુધારી લઈએ. તો બટેટા અગાઉ બાફીએ એટલે ઠંડા થઈ જાય એટલે એકદમ સરસ થઈ જાય એમ. તો ડુંગળી આપણે મીડિયમ સુધારી લે. હું છાલ કાઢી અને બહુ ઝીણી નહીં કરીએ. અને સુધારી લેવું આપણે આ રીતની. તો ડુંગળી આપણે સુધારી લીધી. હવે એને સાઈડમાં રહેવા દેવું. અને મરચાં આપણે સુધારી લેવું. તો આને આપણે આ રીતે થોડીક ઝીણી કટકી કરી લેવું. આ રીતની. તો મરચાં આપણે આમાં સુધારી લીધા છે. ને આદુને આપણે છાલ કાઢી લીધી છે. તો આદુ આમાં આપણે છીણી લેવું આ રીતે. તો આદુ આપણે છીણી લીધું છે. હવે આ ટમેટું સુધારી લેવું.
આ રીતે આપણે સુધારી લેવું. તો ટમેટા આપણે સુધારી લીધા છે. તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દેવું. આમાં આપણે તેલ નાખીશું થોડુંક, ખાલી વઘાર માટે થોડુંક જ, આ રીતે 2 થી 3 ચમચી જેટલું. આને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં નાખશું થોડુંક જીરું, અને થોડીક હિંગ અને ડુંગળી. થોડીક વાર ડુંગળી આમાં ફેરવી લેવું. તેલ આટલું જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. ખાલી વઘાર પૂરતું જ આપણે અંદર તેલ નાખવાનું. તો 2 મિનિટ પકાવી લેવું, 1-2 મિનિટ જ. થોડીક ટ્રાન્સફર થઈ જાય, કલર થોડોક ચેન્જ થઈ જાય, થોડીક પાકી જાય, એમ કાચી ના રહેવી જોઈએ. વચ્ચે હલાવતા રહેવું. હવે બટેટા છે એને આપણે માવો કરી લેવું એમાંથી. તો બટેટાને લઈ લેવું આ રીતે અને દબાવી દેવું. આ રીતે બધાય બટેટા. તો બટેટા આપણે આ રીતે બધાય બનાવી લીધો માવો એ રીતનો એમ. અને ડુંગળી આપણી સરસ થઈ ગઈ. તો આ રીતની થઈ જવી જોઈએ ડુંગળી એમ. તો એમાં આપણે નાખી દેવું મરચાં અને આદું. ગેસ ધીમો રાખવાનો. તો બીજા મસાલા નાખી દેવું આપણે. થોડીક હળદર નાખશું, થોડુંક ધાણા જીરું, 1 ચમચી જેટલું, અને લાલ મરચું. તો લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. તો આ બહુ તીખું નથી, તો આપણે 1 ચમચી જેટલું નાખ્યું એમાં એમ. હવે મિક્સ કરી અને આમાં ટમેટો નાખી દેવું આપણે. આ થોડાક લીલા ધાણા નાખી દેવું. અને મીઠું સ્વાદ પ્રમાણે. તો બટેટામાં તમે નાખ્યું હોય તો આમાં ઓછું નાખવાનું. તો આપણે બટેટા બાફવામાં નાખ્યું હતું એટલે આમાં થોડુંક જ નાખશું મીઠું એમ. હવે આમાં ચાટ મસાલો નાખી દઈશું. ચાટ મસાલામાં મીઠું હોય છે એટલે એ પ્રમાણે જોઈને નાખવાનું એમ. તો આમાં આપણે નાખી દઈશું આ બટેટા. બધું મિક્સ કરી લેવું. તો તીખું તમે તમારા હિસાબે કરી શકો એમ. મરચાં મોરા નાખ્યા હતા આપણે એટલે એમાં 1 ચમચી જેટલું મરચું લાલ નાખ્યું છે. અને ઉપર રોટલી આવે એટલે એટલું બધું તીખું નહીં લાગે એમ. છોકરાઓને એ ભાવશે એમ. જો બહુ તીખું ન ખાતા હોય તો તમે લાલ મરચું સ્કીપ કરી શકો, એમનો પીળો મસાલો બનાવી શકો. અને આપણે જે લીલા મરચાં નહીં ખાઈ મોરાશે તો એની જગ્યાએ તમે કેપ્સિકમ નાખી શકો એમ, શિમલા મરચું કે. તો આ રીતનો મસાલો આપણે જોઈ બધું આ રીતે મિક્સ કરી લેવાનું.
હવે ગેસ બંધ કરી દેવું અને ઉપરથી આપણે આમાં લીંબુ નાખી દેવું. અડધું ટમેટું નાખ્યું ને ચાટ મસાલામાં ખટાશ હોય એટલે આપણે એ રીતે નાખવાનું. હવે આપણે આ મસાલો કાઢી લેવું પાછો કે ઠંડો થઈ જાય એમ. તો આમાં જ આપણે બટેટાવાળામાં જ કાઢી લેવું. હવે આપણે લોટ જોઈ લેવું. મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવી લઈએ. તો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. આ રીતનો લોટ જોઈએ. તો આમાંથી આપણે રોટલી બનાવશું. તો ગેસ ચાલુ કરી દઉં એટલે આ તવી ગરમ થઈ જાય. રોટલી વણીએ ત્યાં સુધીમાં એમ. તો આમાંથી એક લુઓ લેવું આ રીતનો, બહુ મોટો નહીં, આ રીતનો, અને ગોળ કરી દેવું આ રીતે. હવે લોટવાળો કરી લેવું અને વણી લેવું. તો રોટલી આપણે બહુ જાડી નથી વણવાની, મીડિયમ પાતળી એવી. તવી ગરમ થઈ જાય એટલે એને ધીમું કરી દેવું આપણે ગેસ. આ રીતની થોડીક પાતળી રોટલી વણવાની. જો આ રીતની રોટલી વણવાની. હવે શેકી લેવું આપણે એને તવી ઉપર. એટલે એકદમ નથી પકાવવાની, બળી જાય એવી નહીં કરવાની, એકદમ સરસ. ત્યાં સુધીમાં બીજી વણી લઉં. ફૂલ ગેસે રોટલી આપણે બનાવીએ ને તો રોટલી બળી જાય અને અંદરથી કાચી રહી. એટલે મીડિયમ ગેસ રાખીને જ એને આપણે શેકવાની. તમે તાવીથો લઈને આ રીતે દબાવીને શેકી શકો. તો આ રીતની આપણે રોટલી શેકવાની. તો બધી રોટલી આપણે આ રીતે બનાવી લેવું. તો રોટલી આપણે અત્યારે 5 બનાવી લીધી છે. તો આટલા બનાવશું આપણે. હવે આ મસાલો છે એમાં થોડાક ધાણા હજી નાખી દે હું. આ થોડાક છે એ, અને ઠંડો થઈ ગયો મસાલો. હવે
હવે બનાવશું આપણે આમાંથી. તો આ રીતે રોટલી લઈ અને એને ઊંધી રાખશું આ રીતના. હવે આની ઉપર આપણે રાખશું મસાલો. મસાલો તમે તમારા હિસાબે વધારે ઓછો કરી શકો, જેટલો નાખવો એટલો છોકરાઓને ભાવે એ પ્રમાણે. અને આમાં શું છે, આપણે ગમે એ શાકભાજી નાખ્યું હોય છે ને, છોકરા કાઢી નહીં શકે, આખું એમને ખાહે એમ. અને આપણે આ રીતે વારી દેવું. આ રીતે સેટ કરી લેવાનું. તો બીજી રોટલીમાં એ જ રીતે કરી લેવું આપણે. તો આપણે બધી આ રીતે બનાવી લીધી છે 5. અને એમાંથી હજી આટલા મસાલામાંથી આપણે હજી ત્રણ જેટલી બનશે એમ. અને લોટે આપણે છે તો આટલામાંથી આપણે ટોટલ 8 જેટલી 7 કે 8 બનશે એમ. બાકી તમે સાઈઝ ઉપર હોય. તો હવે આપણે આ તવીમાં ગેસ ચાલુ કરશું અને તેલ નાખશું આ રીતે. થોડુંક ગરમ થવા દેવું. તમે ઘીમાંય બનાવી શકો અને તેલમાંય બનાવી શકો, જેમાં છોકરાઓને ભાવે એમ. તો આપણે થોડુંક ગરમ થઈ ગયું છે તો આમાં આપણે મૂકી દઈશું આ રીતે ને શેકી લેવું. તો એ ક્યારે 2-3 જેટલી તમારે ફાવે એ રીતે શેકી લેવાની એમ. તો બે આપણે શેકી લઈશું. ગેસ ધીમો કરી દેવાનો. આ રીતે 2 બાજુ શેકી લે. હું ફેરવીને તો આ રીતની 2 બાજુ ફેરવીને શેકી લેવાની. આ રીતની થઈ જાય. રોટલી તો આપણે પાકી જ છે એકદમ. આ થોડીક કડક થઈ જાય ને એટલે છોકરાઓને મજા આવશે ખાવાની એમ. આ રીતની આ રીતે 2 બાજુ શેકી લેવાની સરસ. તો 2 ચમચી તેલમાં એકદમ આરામથી સરસ શેકાઈ જાય. એ જ તેલમાં આપણે પાછી બીજી શેકી લેવું. તો આપણે આ રીતે શેકી લીધી છે બધી એકદમ સરસ કડક. જો છોકરાઓને મજા આવશે ખાવાની એમ. આ રીતની તો 3 આ છે ને 2 આમાં થઈ જશે. ધીમે ગેસે એ પાકે છે એમ. તો તૈયાર છે આપણી રોટી રેપ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ રોટી રેપ.